બહુ અદ્ભુત પદ છે. મને તો ક્યારનું ફૂટતું હતું, પણ હવે મેં કીધું આ ભરતભાઈ જોઈએ હવે કેમનું કરે છે તે. મને આ નવીન અંજે બ્રેક લગાવતા બીક લાગતી હતી. અચ્છા 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 અચ્છા. હવે ખરું નાખી દીધું હા એમની ઉપર. સચ્ચિદાનંદ. દોષોનો એ દંડ નથી. જો કેટલું મસ્ત વાત લખી છે. દોષોનો એ દંડ નથી પણ દેખાવા જોઈએ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘરમાં તમે પોતું નથી માર્યું એનો વાંધો નથી, પણ ખરાબ છે દેખાવું જોઈએ કે આ ફર્શ ખરાબ છે, અને ખરાબ છે દેખાય, દોષ દેખાય એટલે એ જયા વગર રહે નહીં. તમે આજે નહીં કાઢો તો 2 મિનિટ પછી, કલાક પછી, 2 કલાક પછી, 5 કલાક પછી, 24 કલાક પછી, પણ કાઢ્યા વગર રહેશો નહીં, કારણ કે દેખાયા છે તમને. અને જેને દેખાય એટલે દાદા ભગવાન કહેતા કે દોષ દેખાય એટલે ગયા સમજજો, ગયા સમજજો, પણ ખરેખર દેખાવા જોઈએ. દેખાવા એને કહેવાય કે જે દોષ દેખાયા પછી એ દોષનું રક્ષણ ના થાય. ખૂંચ્યા કરે તો પછી રક્ષણ ના થાય. રક્ષણ ના થવું જોઈએ. દાદા ભગવાન કહે છે કે ગમે તેવી ક્રિયા થાય, અમે વાંધો ઉઠાવતા નથી. અમે ક્યાં તમને ચેતવીએ, તમે જ્યાં રક્ષણ કરો છો એ જ મોટામાં મોટો ગુનો. અને એ અંદરથી હોય છે, એ બહારથી નથી હોતું. બહાર તો વ્યવહારથી ખબર પડી જાય. હવે તો કેવી જાગૃતિ, વ્યવહાર જાગૃતિ તો બધાની હોય ને તો ઓળખાણ ના પડે. ગુરુ છે. હા. અને એની પછીની લાઈન બહુ જબરજસ્ત છે. દેખી શક્યા તે જાગૃતિ, દેખી શક્યા તે જાગૃતિ, ઇનામ ફળવું જોઈએ. જાગૃતિનું ઇનામ તો મળવું જોઈએ ને, કે ના મળવું જોઈએ? અને દોષો દેખાય એ જાગૃતિ, તો એનું ઇનામ શું મળે? ટ્રાન્સપરન્સી આવે. ટ્રાન્સપરન્સી ઊભી થાય, એ ઇનામ છે. ભય લાગવાનું બંધ થાય. વિકલ્પોમાંથી તમે છૂટો. વિકલ્પોમાંથી આમ કરીશું, તેમ કરીશું, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, આમ છે, તેમ છે, બધું તમને વિકલ્પો કરવામાં છૂટી જાઓ. તમે સહજ થતા જાઓ. સહજ એવી અદ્ભુત વસ્તુ છે. ઇનામ ફળવું જોઈએ. જાગૃતિનું ઇનામ ના મળે તો એ જાગૃતિ કામની શું? એ અજવાળું શું કામનું? ફળે ના તો કામનું નથી. ક્રોધની સામે હોય ક્ષમા, કશાય મંદી જોઈએ, પાસવ સામે માનવતા, જ્ઞાન ઝળકવું જોઈએ. એટલે કે આપણે આ એક આઈડિયોલોજી સેટ કરે છે કે આવા સંજોગ આવે તો આવું હોવું ઘટે. દાદા ભગવાન શું કહે છે કે આવું હોવું ઘટે એવો એક રેફરન્સ, એવો એક થાંભલો મૂકો, તો પછી તમે એના આડા અવડા જાઓ તો તમને ખબર પડે કે તમે કેટલા બાજુમાં જાઓ છો. હા, મને એમ હું કહું કે મારે અહીંયાથી સીધા જવું છે, એટલે પછી કોઈ મને અહીંયા બોલાવે તો હું આમ જાઉં તો મને ખબર પડી જાય કે જો ભાઈ પાછું આપણે આમ અહીંયા આવવાનું છે ને અહીંયા જવાનું છે. એટલે આવું હોવું જોઈએ. એ બહુ મોટી વસ્તુ છે સાહેબ, ગજબની વસ્તુ છે. એ આવું હોવું જોઈએ. એ જો સેટઅપ થાય ને તો કામ થઈ જાય. કારણ કે એની મેતે જ પછી વ્યવહાર ઊભો થાય છે. વ્યવહાર નિશ્ચયનું પરિણામ છે. વ્યવહાર નિશ્ચયનું પરિણામ છે. એટલે દાદા ભગવાને કીધું કે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઊભો છે. એટલે આવું હોવું જોઈએ. એ બહુ મોટી વસ્તુ છે સાહેબ. મૃદુ રુજુ સરળતા પૂતગલમાં પણ જોઈએ. શું કહે છે? પૂતગલમાં બધું અવગુણ હોવા જોઈએ. હા. અને પછી કહે છે આખી દુનિયા સ્વીકારે એવું વર્તન જોઈએ. તો કે મૃદુ રુજુ સરળતા એ પૂતગલ, આ પૂતગલ નડે ને, આડું ફાટે ને તો સાહેબ ઉપયોગમાં રહેવું અઘરું થઈ પડે છે. પૂતગલ આડું ફાટે ખરું? ફાટે ને. કેવી રીતે? અરે સામેથી ફટકાવે તો ફાટે. આ જો ઓલા બતાડે છે મને કંઈક. એનાથી ઊભું નથી થવાતું, ઘૂંટણા દુખે છે, એ તો સ્થૂળ આડું ફાટ્યું. સૂક્ષ્મમાં ફાટે ને એ બહુ મુશ્કેલ. હા, એ બોલો ને, સૂક્ષ્મનું આડું ફાટ્યું એ બોલો ને.
સૂક્ષ્મમાં ફાટે ને એટલે. હમણાં લગન હતા હવે એ બોલાય નહીં જાવા દો, ઓલા જોતા હશે એટલે ના બોલાય મારે. કોણ જુએ છે? એ જોવા વાળા જુએ છે બધું. અરે અરે પણ હવે એમાં છુપાવવાનું શું છે પણ ના તમે? છુપાવ નથી, પણ ત્યાં પછી બીજી ફાઇલ ઊભી થાય એવી છે. એટલે અમુક વ્યવહારમાં અમુક જે ઓલો વ્યવહાર કરવાનો હોય ને હા. એ ના થાય એટલે બૂમાબૂમ થાય. હા હા તે એ પૂતગલ આડું ફાટ્યું. એટલે અહંકાર છે ને, અહંકારને કેવું હોય છે કે હું કરું, આમ મારે કરવું જોઈએ, આમ જ થવું જોઈએ, એવું હોય વ્યવહારમાં. જેમ કાંઈ તમે લગ્ન એવું પણ હોય. અચ્છા અને ભાઈ, સામેથી રિસ્પોન્સ ના આવે જ્યારે, સામેવાળાથી તમારે અપેક્ષા હોય, હા ઈ રિસ્પોન્સ ના એ આવે, ના આવે એટલે પછી ઉછળે. ત્યાં ફાટે છે. હા ત્યાં ફાટે છે. ત્યાં ફાટે. એટલે બહુ જબરજસ્ત કીધું. પછી બહુ મસ્ત વાત કરી છે, પડકારી પ્રતિકારી ભાવ મળદા જેવા જોઈએ. હા એ મોટી વાત બહુ છે. જબરજસ્ત વાત લખી છે. પડકાર કરીએ છીએ આપણે. હા, આ કરીએ. અહંકારનો સ્વભાવ જ પડકાર કરવાનો Yes, છે yes. અને પ્રતિકાર કરવાનો હા કે છે. આમ નહીં, આમ નહીં, પ્રતિકાર કરે હા. સામ સામે. હા સામ આમ સામે. નહોતું ને આમ નહોતું ને, હા. એ ધનાધન નહીં, અમારે વાત થઈ હમણાં રૂમમાં જ. હા કહેતો નથી શું વાત થઈ, પણ કંઈક વાત થઈ કે કંઈક વાત થઈ. હવે જવા દો ને બીજી જવા વાત. દો, જવા દો. તો પ્રતિકાર ઊભો થઈ ગયો. હા બસ. હવે પ્રતિકાર થયો એનોય વાંધો નથી, હા એનો વાંધો નથી, પણ પ્રતિકાર કેવો હોવો જોઈએ? મળદા જેવો હોવો જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ, એ શબ્દ બહુ મોટો છે. હા. એટલે કે મળદા જેવો એટલે શું? આગ્રહ વગરનો. બસ. થોડોક હોય તો ચાલે, ચાલે, પણ ચાલે. આગ્રહ એ પોઈઝન છે. બરાબર છે. અને આગ્રહ પોઈઝન કેમ છે? તો કે જે વસ્તુનું તમે આગ્રહ કરશો એ વસ્તુ તમને ચોંટી પડશે. બરાબર છે. હવે તમને ચોંટી પડી એટલે તમને નુકસાન થયું સાહેબ. યસ યસ યસ. માટે આગ્રહ ના કરશો. એટલે કે છે પડકારી પ્રતિકારી ભાવ મળદા જેવા જોઈએ. હું જાતે જ અનાદિનાથ, હું જાતે જ અનાદિનાથ, સજીવન દ્રષ્ટિ જોઈએ. એટલે કે હું ક્યારેય મળતો નથી અને ક્યારેય જન્મ્યો નથી, એવો હું અનાદિનાથ સજીવન દ્રષ્ટિ જોઈશે. મુર્દાલ દ્રષ્ટિ નહીં જોઈએ કે હું મરવાનો છું, એ દ્રષ્ટિ નહીં જોઈએ. હું જન્મ્યો, મારી બર્થડેટ ઉજવે છે હા અત્યારે, અરે બહુ ઉજવે છે. જબરજસ્ત. તો દાદા ભગવાન કહે છે કે બર્થડેટ ઉજવવાની ના હોય. ના હોય, બરાબર છે. તો કે કેમ ઉજવવાની ના હોય? ટેકનિકલ કારણ સમજવાનું છે. હા હા હા. તો કે એક તો પેલા મોટા શેઠ લોકો ઉજવતા હતા, લોકોને ભેગા કરીને પોતાનું કામ કઢાવવા માટે, હા અથવા તો કઈ ને કઈ કળા હતી એની પાછળ. હા. પણ આપણે એવું ના હોય, કાયમ બર્થડે ના ઉજવવાની હોય. તો કે બર્થડે ઉજવો તો કોની ઉજવો છો? પરેશની ઉજવો છો, હા, તો એને પોષણ મળે છે. યસ. હવે તમારે શુદ્ધાત્માનો ચોપડો પ્રાપ્ત થયો એટલે તમારો અજન્મ દિવસ હોય, હા એને ઉજવો, એને ઉજવો. એને ઉજવો. બરાબર. દાદા ભગવાન ઘણી વખત અમુકને કહેતા કેતા કે કેતા. બર્થડે છે કે અજન્મ દિવસ છે, કે દાદા બર્થડે છે, તો કે અજન્મ દિવસ ઉજવજે. હા હા બરાબર. ખ્યાલ આવ્યો ને? ને એટલે આ જન્મદિવસ ઉજવીએ ને દાદા, એટલે વળી પાછા ઈ જ ચક્કરમાં તમે ચાલુ રહ્યો. ના, એ ઈ જ ચક્કર. ચક્કરમાં નહીં, આખો દિવસ એમ જ રે, મારી બર્થડે છે, મારી બર્થડે. એમ નહીં, દાદા તું પછી- બર્થડે વગરનો. પણ બીજા જન્મ પાછા ચાલે ને, હું જેમ વધારે ઉજવું એમ. એની જ વાત કરીએ હા. છે કે એ તમને જાગ્રતમાંથી અજાગ્રત તરફ લઈ જાય બરાબર છે, છે. બરાબર છે, હા, બરાબર. એટલે હું જાતે અનાદિદાત સજીવન દ્રષ્ટિ જોઈએ. સજીવન સજીવન. એટલે કે હું ક્યારેય મરતો નથી, હું અમર છું, એવી સજીવન દ્રષ્ટિ જોઈએ એમ. સજીવન શબ્દ બહુ મોટો છે સાહેબ. બહુ મોટું. શ્રીમદ રાજચંદ્રે કહ્યું સજીવન મૂર્તિને શોધજે. સજીવન મૂર્તિને શોધજે. તો સજીવન અને મૂર્તિ મેળ પડે સાહેબ? સજીવન અને મૂર્તિ મેળ પડે ખરો? તો એ શું? એ શું? તો કે એવા જીવતાને શોધજે કે જે પ્રતિકાર ભાવ જ નથી એની, જેની અંદર પ્રતિકાર જ નીકળી ગયો. પડકારી ભાવ નીકળી ગયો, પ્રતિકાર નીકળી ગયો.
એટલે જે મૂર્તિ સ્વરૂપ થઈ ગયા છે, મૂર્તિને પડકાર હોતો નથી, મૂર્તિને પ્રતિકાર ભાવ હોતો નથી, તો કે જીવતા જે એવા થયા છે એને એ મૂર્તિ સજીવન મૂર્તિ, એ એ સજીવન મૂર્તિ. તે કે સજીવન દ્રષ્ટિ જોઈએ, તટસ્થ ન્યાય નિષ્પક્ષે જાત તપાસી જોઈએ. પોતાની જાતને પોતે એનાથી જુદો છે એવા બનાવ્યા છે. વ્યવહારમાં એ નિષ્પક્ષ માણસ હોય ને તો એની બહુ વેલ્યુ થાય છે, યસ, બહુ જ વેલ્યુ થાય એની એક એક વાતને આમ ગણવામાં આવે છે, એનું વજન હોય છે. તો આ તો કહે છે કે ન્યાય નિષ્પક્ષે જાત તપાસી જોઈએ. નિષ્પક્ષ રીતે તારી જાતને તપાસજે, તું શું કરી રહ્યો છું, તું અથવા તો શું કરે છે. હા, અને 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 આ બહુ સરસ લખ્યું છે અહીંયા તો, શરીરમાં એ પોતાપણું ક્યાંય જણાવવું ના જોઈએ. ઓ, ઈ તો બહુ મોટી વાત છે ને. એ તો મોટી વાત છે, પણ શું કહે છે, આવું જણાવવું ના જોઈએ. બરાબર છે. એટલે એક તમને સેટ કરે છે, સેટ કરે છે. આવું ના જોઈએ. એટલે જ્યારે થાય ત્યારે એટલે પ્રતિક્રમણ થાય. આ ભૂલ છે એ તો દાદા ભગવાને બતાડી કે આ ભૂલ આને કહેવાય. હા, આપણને તો ભૂલ શું છે એ જ નથી ખબર. ના ના ના, આ તો દાદા ભગવાનની કૃપા, કરુણા, વાત્સલ્ય કે તમે તમારી ભૂલોથી બંધાયા છો, તો હસતા હસતા એમણે ભૂલો બતાડી છે. હા, વડીને ભૂલો નથી બતાડી. ના ના, જો વડીને ભૂલો બતાડે ને તો ભૂલોથી છૂટવાની શક્તિ તમારી નીકળી જાય. બરાબર છે. અને વાત્સલ્યથી ભૂલો બતાડે ને તો તમને હિંમત આવે કે સારું હવે ભૂલોથી છૂટવું જ છે, બરાબર, ભલે અઘરું ગમે તેટલું છે. બરાબર બરાબર. એટલે વાત્સલ્ય ને પ્રેમથી એમાં આપતો પુત્ર ટકી ગયા છે. હા, બધા આપતો પુત્રની હું તો વાત કરું છું, એમાં અમે ટકી ગયા છે. એ જે પ્રેમ હતો, બધા મહાત્માઓ એમ જ ટકી ગયા છે. એમ જ ટકી ગયા છે, પ્રેમ એમ જ વગર ટકી ગયા કોણ ટકે? છે. પ્રેમ વગર કેવી રીતે? દાદા કહે છે કે જ્ઞાન તો એની મેતે પછી ખુલશે, હા, પણ અત્યારે પ્રેમ આપો કે જેથી કરીને એ અમને પકડી રાખે, અને પકડવાથી પછી જ્ઞાન ખુલ્લું થશે. પણ જો ને પેલા દાદા ભગવાને કઈ આજ્ઞાનો એટલો બધો ભાર નતો આપ્યો. અમારી પાસે બેસો બેસો બેસો, અમારી ક્યાં પેલા આજ્ઞા પર. હવે બધા ઘણા મહાત્મા કહે છે કે અમને તો આજ્ઞાની ખબર નથી, ખબર જ હવે નથી. પાડીએ છીએ. હા. હવે અમને કીધું ત્યારે તમે તો બચ્ચા હતા અને દાદા તો ના, મોટા ત્યારે હતા. આજ્ઞામાં જ રહેતા હતા. એ દાદા ભગવાનને ખબર હતી, અને શુદ્ધાત્મા પદ એમને એમ રહેતું હતું હા, એમની પાસે બેસવાથી. હા, રહેતું પણ એ ખબર નહોતી પડતી આપણને. ભૂલોય નહોતી દેખાતી. કશું જ નહીં, કઈ કાંઈ નહીં, નહીં. કાંઈ નહીં. નિશ્ચયથી પ્રત્યાખ્યાની, ભૂલો ભાંગવી જોઈએ. નિશ્ચયથી પ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની. બે વસ્તુ છે. નિશ્ચયથી પ્રત્યાખ્યાની એટલે હા, એક જગતની સંસારની ઈચ્છાઓ, બરાબર, જે ઈચ્છાઓના રહી ગયું છે તેને પ્રત્યાખ્યાન કરવા પડે. કરવા પડે. અને બીજું પ્રત્યાખ્યાન કોનું હોય તો કે આપણું સ્વરૂપ ચૂકી જઈએ. હા, જે સંજોગોમાં શુદ્ધાત્મા ચૂકાઈ જાય છે, હા, શુદ્ધાત્મા પદ આપણને ખ્યાલ ન આવે કર્મોના ભીડાથી, હા, તો એ જે ભૂલાઈ જાય તેના પ્રત્યાખ્યાન કરો. કરો. તો કે હે દાદા ભગવાન, અમે આ શુદ્ધાત્મા પદને વિલું મૂક્યું. હા, દાદા ભગવાન કહેતા હતા કે તમે તમારા કોઈ પણ જગતની વસ્તુ વિલી મૂકશો તો ચાલશે, ચાલશે. પણ અમને વિલા નહીં મૂકતા, ભગવાનને વિલા ના મૂકશો. બરાબર. શું કહે છે? ભગવાનને વિલા નહીં. ભગવાનને વિલા ના મૂકતા. ભગવાનને વિલા ના મૂકવા એટલે કાં તો દાદા ભગવાન. હા, બરાબર. દાદા એ વખતે હતા ત્યારે દાદા ભગવાન, હા. અને હવે આપણને જાગૃતિ તો કે શુદ્ધાત્મા ભગવાન. બરાબર, એને વિલા ના મુકાય. બંગડી વિલી મુકાય તો ચાલશે, ચાલે. ઘડિયાળ વિલી મૂકે તો ચાલશે, બીજાને કામ આવશે. મોબાઈલ વિલી મૂકશો તો ચાલશે. બીજાને કામ આવશે ને. શુદ્ધાત્મા બીજાને કામ આવે કે ના આવે? ના ભાઈ, ઈ બીજાને કામ આવે. શુદ્ધાત્મા આપણને જ કામ આવે. શુદ્ધાત્માને વિલો મૂકશો નહીં. નહીં. બરાબર. સિમ્પલ વાત, એકદમ સિમ્પલ. વિલો એટલે શું? એનાથી છૂટા પડશો નહીં, બરાબર. પકડી રાખજો. એટલે પછી દાદા કે જે થવાની હોય તે થાય, દાદાજી તમને નહીં છોડું, નહીં છોડું, દાદાજી તમને નહીં છોડું. જે થવાની હોય
તમે નહીં છોડું, હવે કાયાના કટકા થાય, દાદાજી તમે નહીં છોડું. બહુ આ ગજબ આ પદ છે ને આપતો પુત્રો માટે લખાયેલું. ના ના બસ. આપતો પુત્રોની સાથે હતા ને દાદા, તે અમુક અમુક વાતો થાય ને એટલે કે દાદાને હવે નહીં છોડશો એમ દાદા કે, હા હા એટલે એમાં પછી આ સાંભળ્યું, એમાં કવિરાજ આ પદ હા એ તો લખી રાખ્યું. એ તો જેમ સાંભળતા જાય એમ હા, લખાતું સાંભળતા જાય, જેમ લખાતું જાય, લખાતું જાય. ચિઠ્ઠીઓમાં લખાતું જાય, હા, લખાતું શું જાય. વાત છે? વિલો હે વિલો મૂકવાની. શુદ્ધાત્માને વિલો મૂક. શુદ્ધાત્માને વિલો મૂકવાનું. આ તમે બહાર જાઓ અહીંયાથી તો તરત ઓલો કોઈના બૂટ જુઓ તો બૂટ ગમી જાય એટલે શુદ્ધાત્માને વિલો મૂક્યો. હે એ તો બહુ થાય છે, બહુ એ તો બધું બહુ થાય થાય, પણ આપણે મેજર કરીએ છીએ. બૂટ માટે બહુ વાંધો ઉઠાવતા નથી, પણ જીવતા માણસ માટે જે અપેક્ષા છે અથવા તો દેહના સુખ માટે જે મિશ્ર ચેતન વાળો ભાગ છે હા. ત્યાં તમે ત્યાં હાજર રહે, ત્યાં બહુ એ રાખજો. આ નિર્જીવ વસ્તુ માટે બહુ વાંધો ઉઠાવતા નથી. મિશ્ર ચેતન વાળો ભાગ છે, જે જીવતા વાળા ભાગ છે ત્યાં ચેતતા રહેજો, ત્યાં વિલો નહીં મૂકતા. એટલે દાદા ભગવાને ચોથી આજ્ઞા આપી, સંભાવે નિકાલ. દાદા ભગવાન જાતે હાજર છે સંભાવે નિકાલમાં. તું બોલ ખાલી સંભાવે નિકાલ, એટલે દાદા કે અમે હાજર થઈશું. યસ શું કહે છે? હાજર થઈ જાય. અમે હાજર થઈશું. બરાબર બરાબર. તો તમને લાગે આ ફાઇલ બહુ ચીકણી છે, તું બોલ મારે સંભાવે નિકાલ કરો, અમે હાજર થઈશું. બરાબર છે એટલે જેવા અમે હાજર થઈશું એટલે તારી અંદર શક્તિ આવી જશે. બરાબર છે. પછી શું કરવાનું નક્કી નથી કરવાનું, એની મેળે સંભાવે નિકાલ થશે. શું કરવું નક્કી કરવું એ બહુ મોટો ગુનો છે, એ હિંસક ભાવ છે. કારણ કે અહંકારી ભાવ કામ કરે છે ને. નહીં, શું કરવું, હા, મારે આવું કરવું. આ ફાઇલ આવે હા. તો મારે આવું કરવું છે એવું પહેલેથી નક્કી કરવું, એ બહુ મોટો હિંસક ભાવ છે સાહેબ. તો હિંસક ભાવ એટલે આપણે આત્મા તરફ નથી અને પૂતગલ તરફ છીએ. અહંકાર કરવું તરફ. જ કરવામાં પડ્યા તમે, હા, અહંકાર અને ભાવ. તમે કેટલું બધું વિચાર કરી નાખ્યો હા, કે હવે હા. આવું કરીશું, આવું કરીશું, આવું કરીશું, પણ એ છે બહુ નાનું. હા પણ આ તો હું બોલું છું એટલે તમને ખબર પડે કે આ બહુ હા. મોટી વસ્તુ છે. બરાબર, બરાબર. એ દાદા ભગવાને આવું કીધું બરાબર. કે એટલે એક છોકરી આવી હતી, એ વકીલનું ભણતી હતી, હા હા અને વકીલનું ભણતી હતી તો એના લગ્ન સાઉદી અરેબિયામાં કોઈકની સાથે પાકિસ્તાનમાં તે થયા. તો દાદા કે એ બહુ દાદા માટે આમ બહુ અને અહોભાવ બહુ થયો હતો. તો પછી દાદા ખુશ થઈ ગયેલા એની ઉપર બહુ. તો પછી એને જ્ઞાન પણ લીધું ને કંઈ ખબર નહીં જ્ઞાન લીધું કે નહીં ખબર નથી, પણ પછી દાદાએ પૂછ્યું એને, તારો હવે આ જોડાવાની છું તું તો કેવી રીતના રહીશ તું? તો કે દાદા મેં બધું નક્કી કરી રાખેલું છે. શું કહે છે? બધું નક્કી કરી. એ આવું કરશે તો હું આવું કરીશ, એ આવું કરશે તો હું આવું કરીશ, એની માં આવું કરશે તો આવું કરીશ. એટલે કે મેં બધી તૈયાર રાખેલી છે, સૈનિકો બધા. ખ્યાલ આવે ને? ત્યારે દાદા ભગવાને કહેવું પડ્યું, બેન આવું ના કરીશ, નહીં તો તું જલ્દી પાછી આવી જઈશ. એ તો એવું છે. શું કીધું? બરાબર છે. તું જલ્દી પાછી આવી જઈશ, આવું નક્કી ના કરીશ બેન. તું નક્કી કર ને કે મારે અથડામણ તાળવી જ અથવા સંભાવે નિકાલ કરવો છે. તું જોજે તારું શરીર સરસ ચાલશે, તું નક્કી ના કરીશ, આ બધું ભૂસી નાખ. હા બરાબર. ત્યારે દાદા ભગવાનનું આ વાક્ય નીકળ્યું કે આ આવું કરવું છે એ બહુ જ મોટો હિંસક ભાવ છે. હા બરાબર. જબરજસ્ત વાત નીકળી હતી સાહેબ. અમુક વાતો તો દાદા ભગવાનની સાંભળો ને, અને જો પકડાય ને તો સાહેબ રૂવાટા ઊભા રહી જાય ને, રૂવાટા એવા ઊભા થાય કે 5-10 મિનિટ સુધી તો નીચે જ જતા નથી. હા બરાબર. એવી મારી તો દશા થાય છે. હા, એમાં વાળ નીકળી ગયા બધા કહે છે. એ વખતે વાતો બધી સાંભળ કરી હા. અને હવે ધીમે ધીમે પકડાતી જાય. એ તો બધાને એવું જ છે ને, બધાને એવું જ છે. આ વિલા મૂકવાની વાત કરી ને, હા દાદા હા સિવિલ કોન્ટ્રાક્ટર, હા એ દાદા તળપદી ભાષામાં કેવી વાત મૂકી એમને, એ કે અમારે ત્યાં આપણું કામ ચાલતું હોય તો પેલી મજૂરબાઈ હોય, તો મજૂરબાઈ કામ કરતી હોય અને એનું નાનું છોકરું હોય 1-2 મહિનાનું,
તો એને તો કામ કરવું પડે, એને રજા મળે? ના મળે ને તો ન એને કોન્ટ્રાક્ટર રજા ના આપે, રજા લે તો પગાર ના મળે. હા એટલે કે આવે કે ગોળીઓ લઈને આવે, હા તો એનું ગોળીયું તો કેટલું મોટું હોય, નાનું તો કે એને જે ઓઢ્યું હોય ને સાલો, એટલે જે માથે આપણે ઉપર ઓઢ્યું હોય ને એ જ બાંધી દે, બાંધી દે. એમાં છોકરાને મૂકી દે. હા અને પછી કે માથે ઈંટો લઈને ઉપર જતી હોય, આવતી હોય, કામ બધું કરતી હોય, પણ આખો વખત એનું ચિત્ત ક્યાં હોય? એના છોકરામાં એના છોકરામાં. છોકરું સહેજ ઘોડિયામાં હાલે ને તો જ ધ્યાન જાય, હા સહેજ આમ સહેજ રડે તો ધ્યાન જાય, સહેજ આગુ પાછું ધ્યાન જાય. તો કે આવું જેમ એ મજૂરબાઈ પોતાના છોકરાને વિલો મૂકતી નથી, Correct. એવી રીતે કે આત્માને હવે વિલો મૂકતા નહીં. નહીં 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 બરાબર. કેવું સાદી ભાષામાં દાદા કેવું પીરસી દે છે. અરે અદ્ભુત અદ્ભુત એક એક વાત અને- અદ્ભુત એ જ દાદાએ આપણા સિમંદર સ્વામીની ઓળખાણ કરાવી. કરાવીને અને આ તીર્થંકર ભગવાન કેટલા અતિશયો, 33 34 કેટલા હોય? 45 આ જે 34 કે એ અતિશયો હોય છે. હા હોય ને હવે તો વિચારો કે આ અતિશયો ઊભા ક્યાંથી થયા? હા. તો કે આ બધા ભગવાન કેવા હતા કે કેટલા આવતો એમનું ભિખારીપણું જતું રહ્યું. હા બસ એટલે ભિખારીપણું જતું રહ્યું એટલે કુદરત સામેથી ઝૂમે. ઝૂમે એટલે એમને ઈચ્છા ના હોય પણ બધું એમને કુદરતી ભેગું થાય. થાય ને તો કે એવા સિબંદર સ્વામી એમનું દેરાસરની ધજા ફરકાવવા જે ભેગા થયા છે, ટાઈમની પણ થોડી લિમિટ છે, એટલે ચાલો થોડા આગળ વધતા જઈએ. સચ્ચિદાનંદ હા, ચાલો. પૂતગલનું પલ્લું હંમેશ ઉપર રહેવું જોઈએ. હા શું લાગે છે આપણને ખોટું લાગે આ વાત? હા ખોટું લાગે પૂતગલનું પલ્લું હંમેશ ઉપર રહેવું જોઈએ. જેવું હોય. ના ના સાંભળો દિલીપભાઈ, પૂતગલનું પલ્લું હંમેશ ઉપર રહેવું જોઈએ, આત્માનું પલ્લું નીચું હોવું જોઈએ એવું કહે છે. બરાબર છે એટલે બરાબર. શું? માઇક જવા દેજો, કોર્ડલેસ. આયરું, આયરું. હવે હે? બીજો- અરે શાકભાજી લેવા જાઓ છો કે નહીં? ટામેટા લઈએ, ટામેટા 1 કિલોનું વજન આ બાજુ મૂકે અને 5 ટામેટા અહીંયા મૂકે તો 1 કિલોનું વજન ક્યાં જાય? નીચે જાય. અને ટામેટા હજુ ભરવાના બાકી છે. ટામેટા અડધો કિલો જેટલા છે. માઇકમાં બોલો દિલીપભાઈ. ટામેટા અડધો કિલો જેટલા જ છે તો ટામેટા ઉપર જાય કે પલ્લું નીચે જાય? પલ્લું નીચે જાય. 1 કિલોનું પલ્લું નીચે જાય, ટામેટા ઉપર જાય. ખ્યાલ આવે ને? તે જે ઉપર જાય ને એની વેલ્યુ ઓછી હોય. જે વજન છે, જેનું વજન છે એટલે પલ્લું નીચે જાય છે. એટલે કે પૂતગલની વેલ્યુ ડી વેલ્યુ થઈ જાય. પૂતગલની કેવું થાય? ડી વેલ્યુ. ડી વેલ્યુ થાય એટલે પલ્લું ઉપર જાય. અને આત્માની વેલ્યુ વધી એટલે એ પલ્લું નીચે જાય છે. બહુ ગજબની વાત લખી છે સાહેબ, મજાની છે. પછી સાચી સમજણ હાર્ટીલી અંદર ઠરવું જોઈએ. આ થર્મોમીટર છે. તારી સમજણ સાચી છે ખોટી છે કેવી છે તો કેવી રીતના ખબર પડે? તો કે અંદર ઠરે છે કે વિકલ્પો ઉઠે છે? અંદર ઠરે છે કે ઉઠે છે? તો ખબર પડી જાય સાહેબ તરત જ. એકદમ સિમ્પલ થર્મોમીટર છે, એકદમ સિમ્પલ. ઠરવું જોઈએ. ઠરે એટલે ખબર પડે ને સાહેબ કે નહીં? હે શું? એટલે શું? પણ આ મગજ બનાવે ને, આ મગજ બનાવે ને તો પહેલા ઢીલો હોય એકદમ, અને 1 કલાક પછી થોડો કડક થાય, 2 કલાક પછી ઓર કડક થાય, અને 4-5 કલાક પછી જુઓ ને તો એકદમ ઠરી જાય. તો એવો ઠરે કે એને ચપ્પુથી કાપી અને ચોસલા પાડવા પડે. તો કે એવું અંદર ઠરેલું જોઈએ એમ કે છે. ભૂલ વગરના જ્ઞાનથી વિશ્વે ફરવું જોઈએ. ભૂલોના ભંડારીએ તાળું ખોડવું જોઈએ એવું કહે છે. શું કહે છે સાહેબ? ભૂલોના ભંડારીએ એટલે શું? માઇક આપો, માઇકમાં પેલું થાય. ના, મોહનભાઈને આપો તો વાત કરે. મોહનભાઈ જોડે વાત. હા, તમે જ સમજાવો ને. એ તો સમજાવું પણ તમને પૂછવાનું ને સાથે સાથે, ને તમે ઊંઘી જાઓ કે બોલ્યા રાખશે વાંધો નહીં.
જાગતા છીએ જાગતા. ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ એટલે શું? બહુ ગજબની વાત સાહેબ. આ પદ આ લાઈન ગાયા કરે ને તો એ કલ્યાણ થઈ જાય સાહેબ. તાળું ફોડવું કે તાળું ખોલવું તમે શું? કે તાળું બંધ કરવું જોઈએ. ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ સાહેબ. હે ભૂલો કબૂલ કરવી જોઈએ એવું કે? શું? ભૂલો કબૂલ કરવી જોઈએ. અરે ભૂલોના ભંડારી 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 ભંડાર કોને કહે? ભંડાર પર ભંડાર કોને કહે? સ્ટોક રાખેલો એ હા, સ્ટોક રાખે તે. આપણે અહીંયા મંદિરમાં જશો ને, અહીંયા રસોડામાં, તો રાઈટ હેન્ડ સાઈડ બધો ભંડાર ભરેલો છે. ઘીનો, ગોળનો, સાકરનો, લોટનો, શાકભાજીનો ભંડાર ભરેલો છે. તો કે ભૂલોના ભંડારીએ, ત્યાં મન વચન કાયા છે ને, ભૂલોનો ભંડાર છે. શું છે? ભૂલોનો ભંડાર. હવે કોણે ભર્યો? પોતે. પોતે ભરીને શું કર્યું? તાળું માર્યું. તો હવે કે છે કવિરાજ શું લખે છે? ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ. એટલે જે તાળું પોતે બંધ કર્યું તું એને ખોલવું જોઈએ. પોતે ખોલ હવે તારી ભૂલો. બરાબર. તારી ભૂલો બહાર પાડ. મેં આવું કરું છું. પછી શું કહે? અનુભવ નામે, આ બહુ મોટી વાત કરી, જબરજસ્ત મોટી વાત કરી. અનુભવ નામે અક્રમમાં છપાવી દેવું જોઈએ. કોના નામે? ના, પોતાના નામે નહીં, અનુભવના નામે. મને અનુભવ થયો, પણ અનુભવના નામે કે છે, અનુભવ ખરો નથી થયો, પણ અનુભવના નામે અક્રમમાં છપાવી દો. તારી ભૂલ જાહેર કરી નાખ એમ કે છે. અક્રમમાં છપાવી દેવો એટલે શું? તો કે પોતાની ભૂલ જાહેરમાં કબૂલ કર. અનુભવના નામે ભૂલે અક્રમમાં છપાવી દેવું જોઈએ. પ્રકૃતિ જેવી છે તેવી પણ ઓળખવી જોઈએ. ધ્યેય તરફ ધ્યાતા ધ્યાનનું જ ડિઝાઇન પાકી જોઈએ. ડિઝાઇન એટલે નક્કી કરવું. ડિઝાઇન એટલે નક્કી, આજે નક્કી કરો ત્યારે એ પરિણામ પામ્યા કરે. એટલે હું આજકાલ શક્તિ માંગુ છું દાદા ભગવાન પાસે કે હે દાદા ભગવાન, મારા મન વચન કાયા થકી જે પણ કોઈ વ્યવહાર થાય એ વ્યવહારની અંદર મને શુદ્ધાત્માનું લક્ષ નિરંતર અખંડપણે વર્ત્યા કરે એવી કૃપા કરો. ખ્યાલ આવ્યો ને? એટલે આ કહેવા માંગે છે. અવસ્થા છે પરિવર્તનશીલ, જાણી જોવું જોઈએ. જ્ઞેયો અનંત પ્રતિબિંબો છે, ભરમાવું ના જોઈએ. જ્ઞેયો અનંતા છે, અનંતા જ્ઞેયો છે. તમને ટ્રેપ કરવા માટે. શું કરવા માટે? તો કે તમે ભરમાઈ નહીં જતા. કોઈ માણસ, દાદા ભગવાન કે કોઈ માણસ મીઠું બોલે ને તો આપણે ચેતતા રહેવું. ને આપણે શું કરીએ છીએ? ખુશ થઈ જઈએ આપણે. કોઈ આપણું બે શબ્દ સારું બોલે ને તો ખુશ થઈ જઈએ. એટલે તમે ટ્રેપ થઈ ગયા. તમારા કોઈ પણ જાતના રિએક્શન આવ્યા, જ્ઞેયોને જોઈને રિએક્શન હોય નહીં, જબરજસ્ત સ્થિરતા હોય. હવે એ જ્ઞેયો, આ જેટલા પણ વ્યવહાર છે, જેટલો પણ વ્યવહાર છે, આખો સંસાર એ જ્ઞેય સ્વરૂપ છે. એટલે કે જ્ઞેયો અનંતા છે, પણ એમાં ભરમાવું જોઈએ નહીં. આ મને કોઈ પગે લાગે તો એ પણ જ્ઞેય છે. કોઈ મને ગાળ આપે તે જ્ઞેય છે. તો કે એમાં ભરમાવું જોઈએ નહીં. ભરમાવું ના જોઈએ એટલે એના રિએક્શન ના આવવા જોઈએ એમ કે છે સાહેબ. બહુ ગજબની વાત કરી નાખી, ગજબની વાત. દુનિયા તો ચલતી રહેશે, આપણે જ્યાં ના હોઈએ. આપણે જો ના હોઈએ એટલે કે તારા વગર દુનિયા ચાલે એવી છે. અને મેં તો કશું જ જાણ્યું નથી એવું જાણી રાખવું જોઈએ. કેવું જાણવું જોઈએ? કારણ કે કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી જો તમે કહો કે મેં જાણ્યું છે તો સાહેબ તમને કેવળ જ્ઞાન નહીં થાય, અટકી જશે સાહેબ. જ્યાં સુધી કેવળ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી એમ કહેવાય નહીં કે મેં જાણ્યું. જાણ્યું એટલે પ્રકાશ, અનુભવ કહેવાય. અને એ અનુભવ કાચા અનુભવને અનુભવ ના કહેવાય સાહેબ. વિતરાગી મંગળનો પણ બાવો, સુરવીર જોઈએ.
વિતરાગી મંગળનો પણ બાવો શૂરવીર જો, એટલે કે કદાચ ઓલો આમ પરેશ જરા કદાચ આમ તેમ થાય પણ એનો બાવો કેવો જોઈએ અંદરથી? વારસ અહો દાદાના શૂરવીરતા. એટલે ગમે તે એટેક આવે, તાવ આવે તો ઢીલો પડવો જોઈએ નહીં, એમ કહેવા માંગે છે. પછી બહુ સરસ વાત કરી દીધી આગળ છેલ્લી. આવ્યો. ભવિષ્ય તો છે અણજાણ્યું છે, શું થશે ખબર નથી. 2 મિનિટ પછી આજની ક્ષણમાં જીવીએ, મજા કર, જલસા કરતું જીવી લઈએ. આજ સમય શુદ્ધ સ્વરૂપમ હોઈએ. એ જ છે, એ જ દાદા ભગવાન ઘણી વખત બોલતા, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની. જગત જણે અશુદ્ધ અજ્ઞાન, જગત જણે એટલે જન્મ આપે, અશુદ્ધ અજ્ઞાન દર્શન ચોખ્ખું જોઈએ. અમર છે તે કેવળ જ્ઞાન, શુદ્ધ અરીસો જોઈએ. કે જે જ્ઞાન છે એ ક્યારે કોઈ કાળમાં ક્યારે પણ અજ્ઞાન થતું નથી. એટલે એ ચોખ્ખું ને ચોખ્ખું જ રહે છે. એટલે કે આવું જ જોઈએ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ સોરી. જય ના સોરી શું તો બરાબર ધમધમાવાનું જ છે ભાઈ. આપણે આ તો પુરુષાર્થમાં પડ્યા છે.